लोकसभा चुनाव की प्रक्रिया में नामांकन दर्ज कराने के आखिरी दिन राजकोट लोकसभा के कांग्रेस प्रत्याशी परेश धानानी ने विजय मुहूर्त में अपनी दावेदारी पेश की है। गुजरात के राजकोट की सीट पूरे राज्य में चर्चा का केंद्र बनी है। भारतीय जनता पार्टी के लोकसभा प्रत्याशी ने क्षत्रिय समाज पर आपत्तिजनक टिप्पणी की थी, जिसके बाद लगातार विरोध हो रहा है। इसी बीच कांग्रेस ने यहां परेश धानानी को मैदान में उतारा है, जिन्होंने आज 12:39 के विजय मुहूर्त में अपनी दावेदारी पेश की है। इस मौके पर क्षत्रिय समाज उनके साथ उठ खड़ा होता है या क्षत्रिय समाज का आंदोलन सिमट जाता है, ये देखना दिलचस्प होगा। इसी बीच परेश धानानी ने कांग्रेस अध्यक्ष शक्ति सिंह गोहिल की उपस्थिति में अपनी मजबूत दावेदारी पुरुषोत्तम रूपाला के खिलाफ पेश की है। राजकोटना सौराष्ट्र पाटनगर एवा राजकोटમાં સૌ પत्रકાર ભાઈઓનો હૃદયથી આભાર માનું છું। પ્રજાની પીડાને, લોકોની વેદનાને વાચા આપનારા આપ સૌ સાથીઓ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહેશો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે હું આવ્યો છું। મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે। 100 સમસ્યાઓથી પીડાતી ગુજરાતની પ્રજા આ રાજકોટના રણ મેદાનમાં એક મંચ ઉપર આવશે અને લોકોની સમસ્યાઓના નિવારણને બદલે લોકોને સમસ્યાઓમાં ધકેલનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સબક શીખવાડવા આખું રાજકોટ એક થઈને મતદાન કરશે। સૌથી પહેલા સૌરાષ્ટ્રનું હૃદય કહેવાય એવા રાજકોટના અંદર આજે અમારા ઉમેદવાર ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં દોમ દખતા તાપમાં ખૂબ બહોળી સંખ્યામાં સજ્જનો, દેવીઓ અને યુવાન સાથીઓ આવ્યા, એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકશાહીમાં લોકો મહાન હોય છે, સત્તા પણ લોકો આપતા હોય છે, પરંતુ લોકો તરફથી મળેલી સત્તાને અહંકારથી જાણે લોકો પોતાના ખિસ્સામાં હોય એ પ્રકારનો દાવો એ લોકશાહીનું અપમાન છે। ભારતીય જનતા પાર્ટીના અહંકારને લોકોનો પ્રેમ અને સમર્થન તોડશે। પરેશભાઈ ધાનાણી ચૂંટણી લડવા નથી આવ્યા, અહીંના લોકોએ એમને બોલાવ્યા છે અને જ્યારે સર્વસંમતિથી માંગ ઉઠી ત્યારે પક્ષની વિનંતીને સ્વીકારીને એક યુવાન, ઉત્સાહી અને મહેનતુ સાથી પરેશભાઈ અહીં આવ્યા છે। આજે આપે જોયું કે તમામ વર્ગ, ધર્મ, જ્ઞાતિના લોકોનો પ્રેમ અને સહયોગ છે એ જરૂર વિજય અપાવશે અને વિજય લોકોના પ્રેમનો વિજય હશે। वहीं गुजरात के अमरेली में लोकसभा चुनाव 2024 के चलते भाजपा के प्रत्याशी भरत सुतरिया ने अपना नामांकन दर्ज करवाया है। इस मौके पर भारतीय जनता पार्टी द्वारा रैली का आयोजन किया गया, जिसमें भाजपा के पूर्व केंद्रीय मंत्री दिलीप संघानी, अमरीश देर समेत के भाजपा के नेता उपस्थित रहे। बड़ी संख्या में समर्थकों की उपस्थिति में रैली निकालकर भरत सुतरिया ने अपना नामांकन दर्ज करवाते हुए मजबूत दावेदारी पेश की है।